તમારા લોકો માટે સક્સેસ એ શું છે? બિકોઝ વી ઓલ નો કે ડિફરન્ટ પીપલ માટે ડિફરન્ટ પર્સપેક્ટિવ હોય છે સક્સેસના. ફ્યુ પીપલ માટે એવું હોય છે કે મની જ સક્સેસ છે. સો લેટ્સ ટોક અબાઉટ ઇટ ટુડે. અને આજે અમે લોકો ફરીથી આવ્યા છે એક નવા ટોપિક સાથે. અને આ વર્ષમાં અમે ફ્યુ ડિફરન્ટ ટોપિક્સ જે બહુ મેટર કરે છે અમારા માટે, અમે એના ઉપર ડિસ્કશન કરવાના છે. સો વી ડુ ગેટ દેટ ક્વેશ્ચન કે તમે સક્સેસફુલ ફીલ કરો છો કે નહીં બિઝનેસમાં, રાઈટ? સો અમને એમ થયું કે આજે આ ટોપિક ઉપર ડિસ્કશન કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ જય શ્રી કૃષ્ણ તમને બંનેને, અને જે લોકો અમને જોઈ રહ્યા છે એમને. એન્ડ સો ફોર મી, જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને ત્યારે મારા માટે બહુ મોટી વસ્તુ હતી કે હું જોબ ઓલરેડી કરી રહી હતી અને આઈ વોઝ ઓલરેડી હેપી વિથ માય જોબ. સો કરિયર વાઇઝ હું સક્સેસફુલ ફીલ કરતી હતી ઓલવેઝ. અહીંયા બી અને ઇન્ડિયામાં હતી તો પણ આઈ વોઝ હેપી વિથ માય પ્રોગ્રેસ. બટ આફ્ટર બિકમિંગ અ મોમ, મારા માટે પર્સપેક્ટિવ ચેન્જ થઈ ગયો કે મારા માટે એટલી મારી લાઈફ અને મારી કરિયર ઇમ્પોર્ટન્ટ નથી, મારા સન સાથેનો ટાઈમ સ્પેન્ડ કરવાનું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ થવા લાગ્યું. અને આઈ સ્ટાર્ટેડ ફિલિંગ કે હું પર્સનલ લાઈફમાં એટલી સક્સેસફુલ નથી. અને દેટ વોઝ ધ રીઝન કે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. સો મારા માટે ઓલવેઝ ફેમિલી ટાઈમ્સ કમ્સ ફર્સ્ટ, અને બીજું બધી વસ્તુ પછી ઉપર આવે છે. સો ઘણા બધા લોકો માટે સક્સેસ સો મેની થિંગ્સ છે. અને મેં મારો પર્સપેક્ટિવ કીધો. સો રેખાબેન, તમારું શું કહેવું છે એના પર? આઈ મીન સક્સેસ એક જ વર્ડ છે, પણ એ બધાને ડિફરન્ટ મીનિંગ થાય છે, રાઈટ? લોટ ઓફ ટાઈમ આપણે સોશિયલ મીડિયા પર જોઈએ કે સક્સેસ મીન્સ મની, ટ્રાવેલ, બિગ અચીવમેન્ટ, બટ રિયલી તો સક્સેસ ડિપેન્ડ્સ કરે કે તમે લાઈફમાં કાં છો, રાઈટ? કે અમુક પીપલ સક્સેસ પાર્ટ ટાઈમ બિલ્ડ કરે કે અલોંગ વિથ ધેર જોબ, ટુ ધેમ ધેટ સક્સેસ. બીજા માટે એવું હોય કે વર્કિંગ ફ્રોમ હોમ, having time for family, that's success, right? ને ઘણા માટે simply believing in themselves again, like personal identity, that's success. મારે માટે success was never about money. It was about flexibility, ne growing. Every day I want to grow. I don't want to be like not wake up one day and not learn anything. That's just me. So મારે માટે it's about having choices કે ક્યારે મારે કામ કરવું, કે કેટલું કામ કરવું. So મને આ બિઝનેસમાં એ જ બહુ ગમે છે કે you don't have to copy everybody. Like you allowed to grow at your own pace. અમુક people confidence 6 monthsમાં રીચ કરે છે, અમુક people 1 વર્ષમાં પણ કોન્ફિડન્સ નથી થતા. So both are perfectly okay. કે moment we start comparing બીજા બધા સાથે, we lose our confidence, right? So Yeah. me, success is also helping people, making somebody else's life better. Like મારે માટે that's more important. That's true, yeah. Like આપણને બધાને ખબર છે સક્સેસ એક જ જગ્યાએ નહીં હોતી, બધી બહુ જગ્યાએ હોય છે. અને આપણે નાનું નાનું જે બી અચીવ કરીએ છીએ એ બધું આપણા સક્સેસમાં જ કાઉન્ટ થાય છે. Yeah. એટલે જ કહે છે કે સક્સેસ એટલે એકલા પૈસા કે એકલું અચીવમેન્ટ કે તમને લાઈક પ્રમોશન મળવું, એ એકલું નથી હોતું. સક્સેસના ઘણા બધા ફેસીસ છે. અને આપણે એવરી ડે આપણા ડે ટુ ડે રૂટીનમાં ઘણી બધી એવી વસ્તુ થતી હોય છે કે જે એ સક્સેસના પાર્ટ રૂપે આપણે જોઈ શકતા હોઈએ છીએ, રાઈટ? તો મારા માટે પણ ડે વનથી લાઈક ફ્રોમ ધ બિગિનિંગ, જ્યારે નાનેથી મોટા થયા, જ્યારે જોબ કરતા થયા, તે મની નેવર એવું નહોતું કે મની, આપણા બધાને મનીની જરૂર છે, નથી એવું નથી, બિકોઝ એના વગર આપણે કશું જ નથી કરી શકવાના. પણ એવું નથી કે એ આપણે અર્ન કરી રહ્યા છે એટલે આપણે સક્સેસફુલ થઈ ગયા. ના, આપણે એ અર્ન કરી રહ્યા છે કે આપણે એ અર્ન કરતા કરતા આપણે જે બીજી જરૂરિયાતની વસ્તુ છે, આપણા જે બીજા ગોલ્સ છે, એને બી આપણે સાથે સાથે અચીવ કરી શકીએ. તો મારા માટે સક્સેસ એ છે કે હું એબલ છું મારા ફેમિલી માટે સ્ટેન્ડ લેવા માટે. હું એબલ છું કે જ્યારે મારા ફેમિલીને મારી જરૂર છે ને, તો નો મેટર વોટ હું કંઈ પણ હોઉં, હું ત્યાં જઈને હાજર થઉં એમના માટે. કે ઇવન મારા પેરેન્ટ્સ છે કે મારા ડોટર છે, મારા હસબન્ડ છે, મારા ઇનલોસ છે, કોઈને બી કંઈ બી જરૂર છે, ફોર મી આઈ એમ ધેર ફોર ધેમ. એવી રીતના લાઈક સક્સેસ મારા માટે ફેમિલી પહેલા આવે છે. Yeah. સો મારા માટે સક્સેસ ઇઝ ફેમિલી, કે ફેમિલી સાથે હું ટાઈમ સ્પેન્ડ કરી શકું છું. એ લોકો જોડે ડે ટુ ડે ના લાઈફમાં આઈ એમ ધેર. પ્લસ હેલ્થ એઝ વેલ, કે આપણી હેલ્થ બી સારી હોય, આપણે સારા એવા
લાઈક એમાં હઈએ તો આપણે એ બી આપણા માટે સક્સેસ જ છે. બિકોઝ આપણે જોઈ રહ્યા છે અત્યારના ટાઈમમાં ઘણા બધા લોકોને ઘણા બધા સ્ટ્રગલ્સ થતા હોય છે હેલ્થ રિલેટેડ છે આ તે બધી રીતે. સો એ બધું બી જો તમે હેલ્ધી લાઈક રહી રહ્યા છો, તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ જઈ પણ રહ્યા છો, તો એ બી તમે એક સક્સેસમાં સ્ટેપ જ આગળ વધારી રહ્યા છો. સો બેઝિકલી ઘણા બધા બિઝનેસમાં એવી રીતે જ આવતા હોય છે યુ નો કે આ બિઝનેસમાં સક્સેસ થયા એટલે દેટ મીન્સ કે તમે બહુ પૈસા કમાઈ રહ્યા છો, તમે બહુ અચીવમેન્ટ્સ મેળવી રહ્યા છો, પણ એવું નથી. આ બિઝનેસમાં તમે જ્યારે આવો છો ત્યારે તમે અર્ન તો કરો જ છો ડેફિનેટલી, બિકોઝ આપણે જોબ કરીએ છીએ કે આપણે બહાર બી બિઝનેસ ચાલુ કરીએ છીએ તો આપણે મની અર્ન કરવા માટે જ કરતા હોઈએ છીએ, એટલે એ તો આપણું બેઝિક વસ્તુ થઈ ગયું. પણ જ્યારે તમે નાના નાના ગ્રોથ જુઓ છો, તમારું માઇન્ડસેટ ચેન્જ થતું જુઓ છો, તમારો સેલ્ફ કોન્ફિડન્સ તમારો વધતો જુઓ છો, તમારી આઈડેન્ટિટી બિલ્ડ થતી તમે જોઈ રહ્યા છો, આ બધું સક્સેસ જ છે. તો આ બિઝનેસમાં તમે જ્યારે જોડાઓ છો ત્યારે તમને અર્નિંગની સાથે સાથે બીજી ઘણી બધી સક્સેસ મળે છે કે જે તમે ક્યારે વિચારી પણ ના હોય. અને દેટ ઇઝ મેઇન રીઝન કે કંઈક નવું તમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો અને આ બિઝનેસ તમને જે ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે એ નોટ ઓનલી મની પણ ઘણા બધા સક્સેસ વર્ઝન તમને આમાં જોવા મળશે. ધેટ્સ ટ્રુ. અને જેમ તમે માઇન્ડસેટનું કીધું એમ ફોર મી ઇટ ઓલ્સો મેટર્સ, બિકોઝ જ્યારે આપણે જોબ કરતા હોઈએ છીએ ત્યારે ટોટલી ડિફરન્ટ માઇન્ડસેટમાં હોય છે. ડેફિનેટલી જ્યારે તમે જોબ સ્વિચ કરતા હોય, ઇનિશિયલમાં તમે ફ્રેશર હો છો ત્યારે તમારા માટે જોબમાં એન્ટર થવું ડિફિકલ્ટ હોય છે. બટ જ્યારે તમે કન્ટિન્યુ કરો છો દેન ઇટ્સ ડિફરન્ટ. જેટલા ચેલેન્જીસ તમે બિઝનેસમાં ફેસ કરો છો એટલા તમે જોબમાં નથી કરતા હોતા, બિકોઝ તમે બધી વસ્તુ તમે ઝીરોથી શીખતા હો છો, ધીમે ધીમે લર્ન કરતા હો છો. યુ એક્સપિરિયન્સ યોર wins and the failure both on the same day sometimes, right? કે મોર્નિંગમાં તમને એમ થયું that I failed at this, અને આફ્ટરનૂનમાં તમે પ્રોપર સેટઅપ કર્યું બધું અને ઇવનિંગમાં યુ ફીલ લાઈક અ વિનર કે હા, મારું મોર્નિંગમાં જે માઇન્ડ હતું એ સાંજ પડતા ચેન્જ થઈ ગયું છે. સાથે સાથે જે લોકો આ બિઝનેસ સ્ટાર્ટ કરે છે they all know કે આપણે લોકો કયા માઇન્ડસેટથી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ અને ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. સક્સેસની કમ્પેરિઝન આપણે જો બીજા સાથે કરીએ, જેમ રેખાબેને કીધું એમ, તો આપણને ઓલવેઝ ક્યારેક એવું ફીલ થતું હોય છે કે હું સક્સેસફુલ નથી. બટ જ્યારે આપણે પોતાને જ આપણા પાસ્ટ સાથે ઓર યસ્ટરડે સાથે કમ્પેર કરીએ છીએ, સો યુ કીપ લર્નિંગ એવરી ડે, અને તમે દરરોજ એક વસ્તુ બી શીખો છો અને તમે આગળ વધતા રહો છો, તો દેટ્સ ઓલ્સો અ સક્સેસ. લાઈક અ પર્સન લાઈક મી જે ઇન્ટ્રોવર્ટ હતું, કે જેને સોશિયલ મીડિયા પર આવું નતું, રાઈટ, કે સોશિયલ મીડિયા પર બિઝનેસ કરવો છે બટ આઈ વોઝ નોટ રેડી ટુ શો માય ફેસ ઓન ધ સોશિયલ મીડિયા. So for me, if someone asks, do you feel successful? Yes, definitely I feel successful, because આજથી 3 વર્ષ પહેલા જે કેયુરી હતી અત્યારે નથી એક્ઝિસ્ટ કરતી, ટોટલી ડિફરન્ટ છે. So I have created a new version for myself. So definitely I feel successful. પહેલા હું લોકોને રીચ આઉટ નથી કરતી બિઝનેસ કમ્યુનિટીમાં. I started connecting with people. હું પહેલા લોકોને મેન્ટર નથી કરી શકતી, અત્યારે હું કરી રહી છું. So that's definitely a success, right? પહેલા હું બિઝનેસની ઇન્ક્વાયરી ડિફરન્ટલી કરતી હતી, આન્સર એને ડિફરન્ટલી આપતી હતી. If I look at my messages 3 years back, તો મને એમ થતું હતું, oh my goodness, કે હું આવી રીતે આન્સર આપતી હતી, that's so shitty, right? So definitely we evolve and we change so many things every day. And it's a part of the journey. And it's any journey તમે enjoy કરો. So that's a success for me. So જે લોકો અમને જોઈ રહ્યા છે અત્યારે ઓલરેડી મંથ એન્ડ થઈ રહ્યો છે અને તમે લોકો આ વિડીયો જોયો હોય અને તમને એમ થયું હોય કે તમે આ જાન્યુઆરી મંથમાં કંઈક અચીવ કર્યું છે, યુ હેવ અ સક્સેસફુલ 1 month ઓફ ધીસ યર, તમે કમેન્ટમાં મેન્શન કરી શકો છો કે વોટ ઇઝ ધ સક્સેસ ફોર યુ ઇન ધીસ મંથ, રાઈટ? સો થેન્ક યુ સો મચ અમને લોકોને સાંભળવા માટે, અમારા લાઈવ જોવા માટે, અને વી રિયલી અપ્રિશિએટ દેટ. અમે લોકો અનધર ટોપિક સાથે નેક્સ્ટ મંડે ફરીથી આવીશું. સો ત્યાં સુધી બધાને બાય બાય અને જય શ્રી કૃષ્ણ. બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.